टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। उमा महेश्वराभ्यां नमः। वंदे देवयोमापदीश्वरगुरो वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पति वंदे शौर्यशशाङ्कवधिनयनं वंदे मुकुन्दं प्रिया वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं। हर हर महादेव। पवित्र श्रावण मास में न्यूज कैपिटल चैनल माध्यम थी आवो शिव कथा में भगवान शिव महापुराण अने भगवान शिव गाथानी भगवान शिव ने भक्ति में खोवाई जीए। गया एपिसोड में आपणे चर्चा करी भगवान शिव पार्थेश्वर पूजा अर्चना। सनकादिक ऋषिमुनिओ बोले बाबाजी अनादि फल शू? तो भगवान शिव संसारना जे विद्वानो जे उपासको से भगवान जे शिवजी ની ઉપાસના કરે છે એ ભગવાન શિવ માટે એમ કહેવાય કે ભગવાન શિવ તો ભગવાન શિવ एक बात करिए तो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। त्याथी आगळ महादेव माटे ओम भवाय भवनाशाय महादेवाय धीमहि उग्राय उग्रनाशाय शर्वायं शशिमौलिने। शिवनी भक्ति भगवान शिव केवा से भवाय भवनाशाय संसारना तमाम भयमाथी मुक्ति आपनार महादेवाय धीमहि। बाद में भगवान शिव उग्राय उग्रनाशाय सर्वाय। भगवान शिव ना कितला स्वरूप सर्वायम शशिमौलिने। सुतजी कहे से हे ब्राह्मणों हे ऋषि मुनियों शिव पार्थेश्वर पूजा पार्थिव लिंगनी पूजा आ संसारनी अंदर भगवान शिवजी ना नाम द्वारा बतावी छे। तो भगवान शिवजी ना नाम तो भगवान शिव तो एक तो भगवान शिव नु नाम है महेश्वर महादेव। कोई भगवान ने महेश्वर कहे कोई शंभु कहे शूलपाणी
પિનાક શિવ પશુપતિ. તો આ જે પણ શિવ પાર્થેશ્વર જે બનાવ્યા હોય એ ભગવાનના એક એક સ્વરૂપ સમજી, એક એક શિવલિંગ સમજી દરેકની આગળ ઓમ શબ્દ બોલી અને ભગવાનના નામ સ્મરણ કરવા. ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ શૂલપાણ્યય નમઃ, ઓમ પશુપતય નમઃ, ઓમ મહાદેવાય નમઃ. ભગવાન અનંત જે સ્વરૂપ છે, મહાદેવાય શિવાય સ્મરણ કરવું. ભગવાનની એવું કહેવાય ને કે ભગવાન શિવ ભક્તિની અંદર આગળ હોમ શબ્દ, ઓમકાર અને ચતુર્થી ભક્ત શબ્દ નમઃ આ પદને પાછળ લગાવો. ભગવાન શિવ, ભગવાન શિવના રુદ્રીમાં એનો સ્મરણ કરવું, પાઠ કરવો. ઓમ વામદેવાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ, રુદ્રાય નમઃ, કાલાય નમઃ, કલવિકર્ણાય નમઃ. અનંત ભગવાનના જે સ્વરૂપ છે, ભગવાનની ષડક્ષર મંત્રથી ભગવાનનો અંગન્યાસ, કરન્યાસ અને આ વિધિ સંપન્ન કરી અને ભગવાન શિવજી કમલ આસન પર ભગવાન બિરાજમાન છે. ભગવાન દેવાદેવ મહાદેવને પ્રાર્થના કરવી કે હે દેવ, આ સંસારમાં આપની કૃપાથી મને જન્મ મળ્યો છે. પ્રભુ સંસારના જન્મ બંધનના તમામ બંધનોમાંથી મુક્ત કરી પ્રભુ મને શિવ પદની પ્રાપ્તિ કરાવો. સંસારનું કરતા કારણ પ્રભુ તું જ. ભગવાનના તમામ જે પાર્થિવ શિવલિંગો છે એને નમસ્કાર કરવા, અંજલિ આપવી, ભગવાનને વિધિપૂર્વક સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરવા. ઋષિમુનિઓ પૂછે છે કે બાબાજી, શિવ પાર્થેશ્વર પૂજા તો ઉત્તમ ફળ આપે છે, પણ આ પાર્થિવ લિંગોમાં એની પૂજા તો લિંગના પ્રકાર કયા? શિવપુરાણમાં સુતજી લિંગના પ્રકાર બતાવે છે. આમ તો શ્રાવણ માસમાં આપણે ભગવાનના અષ્ટોત્તર શત ખૂબ ભાવથી ઘણા બધાના જીવનમાં ભગવાન શિવ પાર્થેશ્વરની પૂજા એ ઉત્તમ પૂજા છે. તો લિંગના 3 પ્રકાર બતાવ્યા. તો એક ઉત્તમ, બીજું મધ્યમ અને ત્રીજું અધમ. તો આ 3 લિંગ તો એના પણ પ્રકાર કે 4 આગળ ઊંચું અને દેખાવમાં સુંદર હોય, વેદીથી યુક્ત હોય. આ શિવલિંગ શાસ્ત્રકારો, ઋષિ મુનિઓ, મહર્ષિઓ એ શિવલિંગને ઉત્તમ શિવલિંગ કહે છે. કદાચ સમજો કે 4 આંગળથી નીચું હોય તો એ મધ્યમ, એનાથી પણ 4 આંગળ નીચું, તેનાથી ઓછું તો એ અધમ. બોલે આની પૂજા આ સંસારમાં કોણ કરી શકે? તો શિવપુરાણમાં કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈશ્ય, શુદ્રો વા પ્રતિલોમજ
પૂજ્યેત સતતમ લિંગમ તદ મંત્રેણ સાદરમ. ઉત્તરોત્તર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર, અથવા ત્યાંથી પણ આગળ કીધું કે અથવા વિલોમ શંકર, કોઈ પણ ન હોય, પોતાના અધિકાર અનુસાર બ્રાહ્મણનો અધિકાર વેદનો અધિકાર છે, વૈદિક પૂજાથી બ્રાહ્મણે પૂજા કરવી. શિવલિંગની પૂજા કરી તો શિવલિંગ એની પૂજન કરવામાં સ્ત્રી અને અન્ય એ દરેકનો અધિકાર છે. કેવલ બ્રાહ્મણો માટે વૈદિક પૂજા, બ્રાહ્મણોએ વૈદિક પૂજાથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી. ભગવાન શિવજીનું સ્મરણ કરવું, ભગવાન શંકરનું, ત્રિભુવનનો સ્વામી, જગતનો પતિ, જગતનો પિતા પરમાત્મા, ભગવાનનું અષ્ટાંગ સ્વરૂપ, ભગવાનની 8 જે સ્વરૂપ, ભગવાનની 8 મૂર્તિઓ, જેમ આગળ આપણે ચર્ચા કરી કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, તો ભગવાન શંકરની 8 મૂર્તિ, એમાં શર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિ, આ નામોની અર્ચના કરવી. ભગવાનને ચંદન, અક્ષત, પુષ્પ, બિલ્વ પત્ર, ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રૈનેત્રમ જત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકમ બિલવમ શિવાર્પણ. ભગવાનને, શિવજીની તો પૂજા કરવી, સાથે સાથે શિવ પરિવાર. તો ભગવાન શિવજીનો પરિવાર ઈશાન, નંદી, ચંડ, મહાકાલ, ભૃંગી, વૃષ, સ્કંદ, સોમ અને શુક્ર, આ 10 એ શિવજીનો પરિવાર. ક્રમ ઈશાનથી દક્ષે રુદ્રોની પૂજા કરવી. પંચાક્ષર મંત્ર શ્રેષ્ઠ છે, ઓમ નમઃ શિવાય. ત્યાંથી આગળ શતરુદ્રીય સ્તોત્રનો પાઠ કરવો. ભગવાન શિવજીની રુદ્રી, ભગવાન શિવ સહસ્ત્ર નામ નું સ્મરણ કરવું. ભગવાનની પૂજા ઉત્તમ પ્રશ્ન અહીંયા સનકાદિક ઋષિઓએ કર્યો. બોલે બાબાજી, ભગવાન શિવજીની પૂજા કરવી તો કઈ દિશામાં બેસી અને ભગવાન શિવજીની પૂજા થાય? તો શૌનકજી મહારાજ કહે છે કે ભગવાન શિવજીની પૂજા કરવા માટે ઉત્તરાભિમુખ થઈને ભગવાન શિવજીની સ્થાપિત શિવલિંગની પૂજા અર્ચના કરવી. કારણ કે ભગવાનની સામે બેસી અનાદિ પૂર્વનો આશ્રય બેસાય નહીં. ભગવાન શિવજીની સન્મુખ ઉભા રહેવાય નહીં. શિવની આગળ કે પાછળ. કારણ ઈષ્ટદેવનો સામનો કરવાની, મહાદેવનો સામનો કરવાની આ સંસારના કોઈ પણ જીવમાં તાકાત નથી કે જે મારા મહાદેવનો સામનો કરી શકે. એટલે નહીં પૂર્વ, નહીં આગળ, નહીં પાછળ. તો ભગવાન શિવજીની ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ બેસી અને ભગવાન શિવજીની પૂજા કરવી. સંસારમાં ભગવાન
શિવજીની પૂજા અર્ચના, ભગવાન શિવ નૈવેદ્ય અર્પણ કરવું. જીવનમાં માણસના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય. બોલે ભગવાન શિવજીને અર્પણ કર્યું, સમજો ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું, પછી એ પ્રસાદ લેવાય કે ન લેવાય? તો શિવ પુરાણ એમ કહે છે કે શિવ નૈવેદ્ય, શિવજીને જે નૈવેદ્ય તમે અર્પણ કરો, ભગવાન શિવ નૈવેદ્યનું મારો મહાદેવ ભક્ષણ કરે. ભગવાન શિવ નું નૈવેદ્ય અગ્રાહ્ય છે. આ બધું મનમાંથી આ ભાવનાને કાઢી નાખો. તો ભગવાન શિવનું નૈવેદ્ય, શિવ પુરાણ એમ કહે છે કે કેવલ ભગવાન શિવજીનું નૈવેદ્ય જો જોવા મળે ને તો એના દર્શનથી પણ આપણું મન પવિત્ર બની જાય, સમસ્ત પાપો નાશ પામી જાય. તો સાહેબ, એ નૈવેદ્યનો જો પ્રસાદ મળે તો પ્રસાદે સર્વ દુઃખાનામ દારિદ્ર્યોપનજાયતે. એ પ્રસાદથી શિવ પુરાણ એમ કહે છે કે કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે. અને શિવ પ્રસાદ હંમેશા મસ્તકને ઝુકાવી નમીને લેવો, આવું શિવ પુરાણમાં વર્ણન કરેલું છે. શિવલિંગનું નૈવેદ્ય એ મહાપ્રસાદ છે, એટલે ચોક્કસ એ પ્રસાદને ગ્રહણ કરવું, અવશ્ય પ્રાપ્ત કરવું. પછી જે આગળ ચર્ચા કરી, રસલિંગ, સુવર્ણલિંગ, પ્રતિષ્ઠિત લિંગ, રત્નલિંગ, અને આ સમસ્ત જે જ્યોતિર્લિંગોની અંદર શિવજીનું જે નૈવેદ્ય જે મળી જાય તો એવું કહેવાય કે એક ચાંદ્રાયણ વ્રત સમાનનું જે પુણ્ય એ ભગવાન શિવજીના પ્રસાદથી પ્રાપ્ત થાય. તમે એક ચાંદ્રાયણ વ્રત પૂરું કરો અને જેટલું પુણ્ય મળે એટલું ભગવાન શિવ પ્રસાદથી મળે. બ્રહ્મત્યા સમાનના પાપો મુક્ત થાય. શિવ નિર્માલ્યનું ભક્ષણ કરી અને એના માથે કદાચ જળને પણ જો ધારણ કરે ને તો એના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય. પણ જ્યાં ચંડનો અધિકાર છે અને એ ચંડને અર્પણ કરેલું છે, તો શિવ પુરાણ એમ કહે છે કે સાધારણ મનુષ્યએ એ ગ્રહણ ન કરવું. જ્યાં ચંડનો અધિકાર નથી ત્યાંના શિવ નિર્માલ્યનું સૌને ભક્તિપૂર્વક ભોજન અને પ્રસાદ લેવાય. ચંડનો અધિકાર નથી. જે મનુષ્ય ભગવાન શિવજીને શિવલિંગ ઉપર જળ અર્પણ કરે એના તમામ પાપ નષ્ટ થઈ જાય. નૈવેદ્ય, પત્ર, પુષ્પ કહેવાનો અર્થ, જે ભગવાન શિવજીને અર્પણ કરે છે પછી ભગવાનની સ્તુતિ, વંદના, એનો મહિમા, શિવનામ આ સંસારને સમસ્ત પાપમાંથી એ મુક્ત કરે છે. ભવંતિ વિવિધા ધર્મા સ્તેષામ સત્યમ ફલોન્મુખા. આ સંસારની અંદર તમામ પાપોમાંથી મુક્ત કરી એ શિવ ભક્તિને પામે છે. મનમાંથી બીજા જે પ્રશ્નો હોય એને કાઢી નાખવા. અને કદાચ મનમાં શંકા ઉપજે તો વિદ્વાન બ્રાહ્મણની પાસે ચર્ચા કરી લેવી કે જે શિવ ભક્તિને જાણતો હોય. કારણ કે આ સંસારનો જે મંત્ર છે ને, આ સંસારમાં આ ઓમ નમઃ શિવાય જેવો બીજો કોઈ મંત્ર નથી સાહેબ. એટલા માટે તો સંતો કહે છે ને
કે છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગળકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગળકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી. હે જાપ જપો સૌ નર નારી. એ જાપ જપો સૌ નર નારી. જાપ જપો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજયને વળ્યા. એ મંત્રથી રામ વિજયને વર્યા. એ મંત્રથી રામ વિજયને વળ્યા. એ મંત્રથી રામ વિજયને વર્યા. વળી રામેશ્વરને યાદ કર્યા. વળી રામેશ્વરને યાદ કર્યા. વળી રામેશ્વરને યાદ કર્યા. વળી રામેશ્વરને યાદ કર્યા. સૌ જાપ જપો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય. 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 સૌ જાપ જપો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જે મંત્રથી રામ વિજયને વળ્યા. ઓમ નમઃ શિવાય. આ કલિકાલની અંદર સતયુગ, દ્વાપર, ત્રેતા ને કલી, કેવલ આ એક મંત્ર જો જીવનમાં ઉતરી જાય, આ એક મંત્રની લગની લાગી જાય, સાહેબ સંસારના ભવસાગરને પાર કરાવી દે મારો મહાદેવ. અને એવો મહાદેવને જ્યારે યાદ કર્યો છે, કે જે શિવ સ્મરણ કરે છે એ તમામ પાપમાંથી મુક્ત પામે છે. સર્વને હર હર મહાદેવ. આવતા એપિસોડની અંદર ભગવાન શિવ અને શિવ રુદ્રાક્ષની કથાને શ્રવણ કરીશું. હર હર મહાદેવ.